प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा संसद में विद्यार्थियों के हित के लिए बिल लाया गया। बताया जा रहा है कि 2004 के बिल से भी अधिक नया बिल सख्त है, जिसमें 10 लाख रुपए का दंड और 10 साल की कैद का भी समावेश है। गुजरात के श्रम, रोजगार और कौशल विभागीय राज्य मंत्री कांतिभाई अमृतिया ने नए बिल को लेकर जानकारी दी है। ऋषिगिरी गोस्वामी के साथ महेंद्र सिंह जाडेजा की रिपोर्ट। દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે તાજેતરમાં જે વિદ્યાર્થીનો જે પ્રશ્ન હતો ને જે સંસદમાં જે બિલ લાવ્યા છે અને બિલ જે પસાર થયું છે એને અમે બિરદાવી હતી। કારણ કે બિલની વાત આપણે કરી તો 2024માં જે પેપર લીકનું બિલ હતું એની જે સજા હતી એ 3 વર્ષની સજા અને 50 લાખનો દંડ। અત્યારે જે નવું બિલ લાવ્યા છે 2026નું એમાં વિદ્યાર્થીના ભાવિ ઉપર ચેરા ન કરે એના માટેનું જે બિલ પસાર કર્યું છે એ તમામ સંસદને અને નરેન્દ્રભાઈને અભિનંદન આપી। એ બિલમાં 10 વર્ષની સજા અને 10 કરોડનો દંડ આ દેખાડે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની લાગણી જે એ જ વિદ્યાર્થીનું ભાવિ સુધરે અને ભાવિ ઉપર કોઈ ચેરા ન કરે એના માટેનું જે બિલ લાવ્યા સંસદમાં એ બિલને એને હું આવકારું અને આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે વિદ્યાર્થી કાળથી જે વિદ્યા લડતા જે વડાપ્રધાન થયા તો એની દેશ વિદ્યાર્થી પ્રત્યે જે લાગણી છે એ લાગણી દેખાડી એના બદલ હું ખૂબ ખૂબ નરેન્દ્રભાઈનો આભાર માનું। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે તાજેતરમાં જે વિદ્યાર્થીનો જે પ્રશ્ન હતો